અમદાવાદમાં એક્ટિવ લાઇફ સર્વિસ એપ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો, જેમાં ગુજરાતમાં એક્ટિવ લાઇફ સર્વિસ એપ લોન્ચ કરવામાં આવી. આ એપ પ્રદીપ ખોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. તેઓએ આ એપ વિશે વધુમાં જણાવ્યું હતું કે એપથી જનતાને કોઈ પણ જગ્યાએ જવાની જરૂર પડશે નથી. આ એપ દ્વારા બધી જ સર્વિસ આપેલી છે. એક્ટિવ લાઇફ સર્વિસ એપમાં નોકરી, સર્વિસ, પેસ્ટ કંટ્રોલર, ઇલેક્ટ્રિશિયન, પેસ્ટ કંટ્રોલર, કારપેન્ટર, ફેબ્રિકેશન, કન્સ્ટ્રક્શન્સ, પેન્ટર, કાર એન્ડ વ્હીલ સર્વિસ, લોન, એકાઉન્ટ, લીગલ, ટ્રાન્સપોર્ટ, ઇવેન્ટ, મેડિકલ અને વાસ્તુ, જ્યોતિષ અને હોમ માટેની અનેક સર્વિસ આ એપ એક્ટિવ લાઇફ સર્વિસ દ્વારા આપવામાં આવી છે. આ કંપની ફક્ત તે જ કાર્ય માટે સેવા પૂરી પાડે છે જે એપ અને વેબ માંગ મધ્યસ્થી તરીકે જાહેર કરવામાં આવે છે. આ એપ લોન્ચિંગ કાર્યક્રમમાં આચાર્ય શ્રી જગતગુરુ કૃષ્ણ મણિજી મહારાજ તેમજ દશરથભાઈ પટેલ, રાજુભાઈ શાહ, લોક સાહિત્યકાર રણજીતસિંહ વાંક, રાષ્ટ્રીય કરની સેનાના મહિલા પ્રમુખ સોનલબા પઢિયાર તેમજ સુશીલભાઈ રાજપૂત વટવા કાઉન્સિલ ઉપસ્થિત રહ્યા હતા. લોન્ચ કરવા જઈ રહ્યા છો, કઈ રીતની એપ્લિકેશન છે અને શું ઉદ્દેશ્ય છે એપ્લિકેશન? આ એપ નો ઉદ્દેશ્ય ખાસ કરીને માણસોને જે ઘણા બધા માર્કેટમાં એપ છે, જે સર્વિસ હું આપવા જઈ રહ્યો છું એ બધા એપ માર્કેટમાં અવેલેબલ છે, પણ એ એપથી ખાતરીપૂર્ણ સર્વિસ આપણને ક્યારેય મળતી નથી. અમારો એપ જે અમે બનાવવા જઈ રહ્યા છે, એક્ટિવેટ લાઈફ એલ ના નામે અમારો આ એપ જે બહાર આવી રહ્યો છે, એની અંદર ખાસ કરીને જીવન જરૂરિયાત જેટલી પણ વસ્તુઓ છે એ બધી એની અંદર અવેલેબલ છે. આ એપની અંદર 6 ટાઈપના પોર્ટલ છે, જેવા કે સર્વિસ, પછી વેન્ડર પોર્ટલ, હોટેલ બુકિંગ, ઈ કોમર્સ, બિઝનેસ, જોબ એન્ડ રિક્રુટમેન્ટ. હવે આ 6 ટાઈપના પોર્ટલ એક જ પ્લેટફોર્મ ઉપર માણસને મળી રહે અને ખાતરીપૂર્ણ એની સર્વિસ મળે, ત્યારે આ એપમાં બધાને એકદમ નોમિનલ પ્રાઇસની અંદર એક સારી સર્વિસ મળી રહે, એ મારો ખાસ ઉદ્દેશ્ય છે આ એપ બનાવવાનો. આ એપ ડાઉનલોડ કઈ રીતે કરવી અને કઈ રીતે મળશે એપ? આ એપ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, એને ઇઝીલી આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ત્યારબાદ આ 6 પોર્ટલમાંથી કોઈ પણ એક પોર્ટલ, જેને જે પોર્ટલની જરૂરત હોય એ પોર્ટલ એને સિલેક્ટ કરે, એના અંદર જઈ એનો રજિસ્ટ્રેશન અને લોગિન કરે, અને ત્યારબાદ જે પણ સર્વિસ એને રિક્વાયરમેન્ટ હોય એ સર્વિસની રિક્વાયરમેન્ટ એ મૂકી શકે છે. ત્યારે 1 વર્ષનું સબસ્ક્રિપ્શન એની અંદર દેવાનું આવે છે, અને એક સબસ્ક્રિપ્શન એટલા માટે છે કે આપણે વિશ્વાસપાત્ર કોઈ પણ વેન્ડર આપણે લાવી શકીએ. આપણે ઘણા બધા એપ છે, એની અંદર આપણને સિર્ફ નંબર મળે છે, ખાતરીપૂર્ણ કે આપણે ગેરંટેડ માણસ જ આવશે એવી કોઈ ખાતરી મળતી નથી. અમારા એપની આ યુએસબી છે કે અમે ખાતરીપૂર્ણ વેન્ડર તમારા ઘરે મોકલી અને સર્વિસ ખાતરીપૂર્ણ આપી શકીએ છીએ. એપ દ્વારા જનતાને શું ફાયદો થશે? આ એપ દ્વારા જનતાને ખાસ કરીને એ ફાયદો છે કે આપણે ઘણા બધા એપ ડાઉનલોડ કરી રાખીએ છીએ. જ્યારે પણ આપણે એપ ડાઉનલોડ કરીએ અને આપણને ત્યાંથી નંબર પ્રોવાઈડ થાય છે, એ નંબરને આપણે ફોન લગાડીએ તો પહેલાં તો કદાચ એવો જવાબ મળશે કે આજે નહીં આવું, કાલે આવીશ. હું આવીશ તો પહેલાં તો મારો સર્વિસ ચાર્જ લઈશ, એટલે ત્યાં વિઝિટ ચાર્જ લઈશ. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ આ એપનો સબસ્ક્રિપ્શન લીધા પછી 1 વર્ષ માટે આ એપના કંપનીની એક ગેરંટીથી તમને પૂરેપૂરી સર્વિસ મળવા પાત્ર છે. સબસ્ક્રિપ્શન ચાર્જ શું રહેશે? નોમિનલ સબસ્ક્રિપ્શન ચાર્જ છે. આમ જોવા જઈએ તો દિવસના 8 થી 9 રૂપિયાનો ચાર્જ છે, વર્ષના 2999 રૂપિયાનો ચાર્જ છે, અને એ પણ લગભગ અમે એને અલગ અલગ તરીકેથી એને બાયપાસ કરી દઈએ છીએ. જેમ કે 12 મહિનાની 12 સર્વિસ, 12 વિઝિટ ફ્રી છે. તો આજે નોમિનલ આપણે કોઈને ઘરે બોલાવીએ તો કે 300 થી 500 રૂપિયાની વિઝિટ ચાર્જ લઈ લે છે, તો એને 12 વિઝિટ ફ્રી થઈ ગઈ, જેથી કરી અને એના જે એને સબસ્ક્રિપ્શન ભર્યું છે એ એનો રિકવર થઈ ગયો. ઉપરાંત કંપની તરફથી એના પરિવારના કોઈ પણ એક માણસને 1 લાખ રૂપિયાનો એક્સિડન્ટલ ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરે છે.
પ્લસ 10% ડિસ્કાઉન્ટ કૂપન આપે છે. જ્યારે પણ તમે કોઈ સર્વિસ લ્યો ત્યારે એ સર્વિસનો જેટલો પણ એમાઉન્ટ થયો એના ઉપર તમે 10% ડિસ્કાઉન્ટ અવેલ કરી શકો છો. એ ઉપરાંત ખાસ જ્યારે તમે આગલા વર્ષે આ સબસ્ક્રિપ્શન રિન્યુઅલ કરાવો ત્યારે તમારા કેજી થી કોલેજ સુધીના કોઈ પણ ક્લાસમાં ભણતા તમારા બાળક એને અમે એક એજ્યુકેશનલ ગિફ્ટ ફ્રી આપીએ છીએ. અમારો ઉદ્દેશ્ય એ છે કે ખાલી સબસ્ક્રિપ્શન લઈને પૈસા કમાવાનો નથી, એ ખાતરીપૂર્ણ અને વેરીફાઈડ સર્વિસ આપવાનો અને માણસોને એક સાથે પરિવારની તરફ જોડવાનો ખાસ ઉદ્દેશ્ય છે. એ રિલેટેડ કોઈ કમ્પ્લેન હોય તો કઈ જગ્યાએ કરવાની? 24/7 અમારો એક નંબર અવેલેબલ છે, એના ઉપર તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. અને કેટલા ટાઈમમાં પ્રોબ્લેમ સોલ્વ થાય? વિધિન 24 અવર્સ એ તમારો પ્રોબ્લેમ અમે સોલ્વ કરીએ. ક્લિક કર્યું તો એમાં મને રિક્વાયરમેન્ટ પૂછે છે, એ રિક્વાયરમેન્ટ એન્ટર કરી છે. સર આ એકદમ ઓનલાઈન કરવા માટે કેવી રીતે વિચાર આવ્યો સર? મેં મારી લાઈફની અંદર ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને એ સંઘર્ષ અને એક્સપિરિયન્સ જે અનુભવ, આ આખો અનુભવ અને સંઘર્ષનો નિચોડ આ એપની અંદર મેં ઉતાર્યો છે. આ એપ જેટલા પણ મેં આની અંદર પોર્ટલ મૂક્યા છે ક્યાં ને ક્યાં એ પોર્ટલનો મને પોતાને જાત અનુભવ છે અને એટલા માટે આ એપ બનાવવાનું વિચાર્યું કે એવો એક એપ બનાવીએ અને ખાસ કરીને આપણા ભારતનું એપ. ઘણા બધા એપ છે, આજે આપણે 500 જણામાંથી કોઈને પૂછશું કે ભાઈ આ ફલાણા એપનો ઓનર કોણ, તો 5 જણાને ખબર હશે, બાકી કોઈને ખબર નહીં હોય કે આ ઓનર કોણ છે.